નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની અગ્રણી 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ યોજાયો હતો। આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે। ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે। ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાને સહકાર મંત્રાલયની સ્થાપના કરેલી છે। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડા સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ આજનો આ ઉત્સવ કરાવે છે। રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓ જનસેવા અને જન કલ્યાણ માટે જે રીતે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે। રાજકોટ જિલ્લા સહકારી બેંકની પ્રગતિની વિગતો સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ અને મોરબી જિલ્લાની 450 જેટલી સહકારી મંડળીઓના આશરે 2,35,000 જેટલા ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ બેંકના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ બેંક સાથે નાના માણસોને 24 કલાક રોકડની સેવા આપી રહી છે। આ બેંક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેંક તરીકે ઉભરી આવી છે। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યો છે। આ સંઘ સાથે જોડાયેલી 1.5થી પણ વધુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે। તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉત્તરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે। રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે। સહકારી અગ્રણીઓ સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર, સ્વર્ગસ્થ વલ્લભભાઈ તથા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્મૃતિ અંજલિ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવામાં આ મહાનુભાવોનું વિશેષ યોગદાન છે। આપણે ત્યાં સેવા મંડળી, ક્રેડિટ મંડળી, મહિલા મંડળી, મચ્છી મંડળીના કારણે દલિત, ગરીબ, પછાત, ઉપેક્ષિત ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે। ગુજરાતે મેક્રો અને માઇક્રો સ્તરે સહકારિતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે। આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા સહકારી બેંકની વિશિષ્ટ સિદ્ધિઓ જણાવતા કહ્યું હતું કે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા ખેડૂતોને ₹10 લાખનો અકસ્માત વીમો અને ગંભીર માંદગીના કિસ્સામાં ₹15,000ની સહાય આપવામાં આવે છે। જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સારા માઠા પ્રસંગોમાં મદદ કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક કાયમી ધોરણે અડીખમ ઊભી રહી છે। અનેક વિશિષ્ટ કામગીરી બાબતે દેશભરની સહકારી બેંકોને આ બેંકે નવો રાહ ચીંધ્યો છે। ખેડૂતોએ પણ વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર વિશ્વાસ મૂક્યો છે। ખેડૂતોના વિશ્વાસને કારણે રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં અગ્રેસર બનાવવામાં સફળ રહ્યા છીએ। આ બેંકમાં ખેડૂતોને કેસીસી ધિરાણમાં વ્યાજ માફી આપવામાં આવે છે। સહકારી માળખું ગ્રામ્ય લોકો, ખેડૂતો અને શ્રમિકો માટે છે, ત્યારે તેઓનું હિત અને કલ્યાણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું લક્ષ્ય છે। ધારાસભ્યે પ્રાસંગિક ઉદ્બોધનમાં
વર્ષ 2023-24 માટે સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે શેર ભંડોળ, રિઝર્વ ફંડ, થાપણો, ધિરાણો, રોકાણોમાં છેલ્લા 7 વર્ષ દરમિયાન થયેલા વધારાને રજૂ કર્યો હતો. આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્ર માટે નવું તાલીમ ભવન બનાવવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજકોટ ગોંડલ હાઈવે પર પારડી ખાતે 5000 ચોરસ મીટરમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે. આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેંકની 65મી વાર્ષિક સાધારણ સભા જયેશભાઈ રાદડિયા ચેરમેન શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના અધ્યક્ષસ્થાને મળી હતી. જયેશભાઈ રાદડિયાએ બેંકનો સને 2023-24ના વર્ષનો ચોખ્ખો નફો ₹87 કરોડ થયાની અને સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં 15 વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખશ્રીઓને સાફો, ફુલહાર, શાલ, શિલ્ડ અને પુરસ્કાર રૂપે ₹21,000ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે બેંકની અકસ્માત વીમા યોજના અન્વયે અકસ્માતે અવસાન પામેલા 12 સભાસદોના વારસદારોને ₹10 લાખના ચેક તથા વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના હેઠળ ₹15,000ના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે ઇફકો ન્યૂ દિલ્હીના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.